થોડાક વર્ષો પૂર્વે 4 યુવાનો વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. અભ્યાસ કરવા માટે ગયા, ખૂબ સારું ભણીને પાછા આવતા હતા પોતાના ગામ તરફ. એમાં જંગલમાંથી પસાર થતા હતા, વિસામો ખાવા માટે બેઠા હતા, ભણીને આવ્યા હતા, વિદ્યા પોતાની અજમાવી ક્યાં એટલે વાતોચીતો કરી રહ્યા હતા. એવામાં એ લોકોને જંગલમાં એક મરેલા સિંહના હાડકા અને ખોળિયું દેખાયું. એટલે ચારે ચાર મિત્રો વાતે ચડ્યા કે આપણે ભણીને આવ્યા છીએ, હમણાં જ એનાટોમી ને મેડિકલ સાયન્સ ને બધો અભ્યાસ ખૂબ કર્યો છે, તો આપણે કંઈક પ્રયત્ન કરીએ. એટલે પહેલો યુવાન એમાંથી બોલ્યો કે કોઈક વ્યક્તિ કે કોઈક પશુ મરી ગયું હોય એના હાડકા ને માંસ જો મને મળી આવે ને તો બધું સરસ ગોઠવતા મને આવડે, એવું હું શીખ્યો છું. એટલે એને મરેલા સિંહના માંસ અને હાડકા એને સરખા ગોઠવી દીધા. બીજો કે છે એની ચામડી સરખી કરવી, એના ઉપર વાળ સરખા ઇમ્પ્લાન્ટ કરવા, એ મને ફાવે છે. તો બીજા યુવાને એના પર સ્કિન ટ્રીટમેન્ટ આપી, એના ઉપર હેર ઇમ્પ્લાન્ટ કર્યું, પોતાની વિદ્યા એને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો. ત્રીજો કે છે કે એનું સ્નાયુ તંત્ર, એની નર્વ સિસ્ટમ એને સરખી ચલાવતા મને આવડે છે, એટલે ત્રીજાએ એ કરી આપ્યું. ચોથો કે છે આખું જો બોડી તૈયાર થઈ જાય તો એમાં પ્રાણ પૂરતા મને આવડે છે, એટલે એને પ્રાણ પૂર્યો. સિંહ તૈયાર થઈ ગયો અને ચારે ચારને ખાઈ ગયો, ચારે ચારને મારી નાખ્યા. કદાચ આ વાર્તા જેવું લાગશે, કદાચ આ દ્રષ્ટાંત જેવું લાગશે, પણ ક્યાંક આપણને આપણું જ સર્જન દુખી કરે છે. આપણું સર્જન આપણું વિસર્જન કરે છે. મોબાઈલ શોધ્યો આપણે જ, અને આજે માણસ જ એમ બોલે છે કે આ મોબાઈલ જપવા દેતો નથી, હેરાન કરે છે, આ છોકરાઓનું ભણવાનું બગાડી નાખ્યું છે. કેમ ભાઈ? મોબાઈલની શોધ તો તમે જ કરી, અને એ જ મોબાઈલ અત્યારે ઓફિસમાં કામ કરવા દેતો નથી, વિદ્યાર્થીઓને ભણવા દેતો નથી, ચારિત્રમાં આગુ પાછું કરાવે છે. આપણું જ સર્જન, માણસનું જ સર્જન માણસને દુખી કરી રહ્યું છે. ઇન્ટરનેટ શોધ્યું આપણે જ, અને સાયબર ક્રાઇમ થી ગભરાઈએ છીએ આપણે જ. ઇન્ટરનેટ શોધનાર પણ માણસ જ છે, અને ન વાયરલ કરવી એવી ચીજો ઇન્ટરનેટ પર એટલી વાયરલ થઈ જાય છે જેને માણસ પછી રોકી પણ શકતો નથી.